તો અમદાવાદમાં ઇન્ડિગોના મુસાફરોને હજી પણ હાલાકી થઈ રહી છે। ફ્લાઇટ અચાનક કેન્સલ થતાં મુસાફરો અટવાઈ ગયા છે। ઇન્ડિગોના સ્ટાફ અને મુસાફરો વચ્ચે બોલાચાલી પણ થઈ। આજ સવારથી 18થી વધુ ફ્લાઇટ કેન્સલ થઈ છે। ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો। મેનેજમેન્ટ સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો છે। સતત ઇન્ડિગોની ફ્લાઇટ કે જેના કારણે જે મુસાફરો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને વધુ આ પ્રકારની એક આ ઘટના સામે આવી છે કે આજ સવારથી 18થી વધુ ફ્લાઇટ કેન્સલ થઈ છે અને તેના કારણે મુસાફરો અટવાઈ ગયા છે, રોષે ભરાયા છે અને બોલાચાલી ઇન્ડિગોના સ્ટાફ સાથેની આ સામે આવી છે। મારી ટિકિટ જે છે એ રાજામુંદ્રીની છે, કનેક્ટિંગ જે હૈદરાબાદ થ્રુ છે અને 10 દિવસ પહેલાં ઓલરેડી ટિકિટ બુક કરી હતી અને આજે મોડાસાથી અહીં અમદાવાદ એરપોર્ટ સુધી આવ્યો ત્યાં સુધી ના કોઈ મેલ નથી, કોઈ મેસેજ નથી, કોઈ ઇન્ફોર્મેશન નથી ઇન્ડિગો તરફથી। અહીં આવીને ચેકિંગ ટાઈમે ખબર પડી આપણને કે મારી ફ્લાઇટ કેન્સલ છે અને કેન્સલ એમણે એવું કીધું આવતીકાલે તમારી બીજી ફ્લાઇટ છે રીશિડ્યુલ। આવતીકાલે બી છે કે કેન્સલ થશે એનું કોઈ એ લોકોને ખબર નથી। તો રીશિડ્યુલ થશે તો અહીંયા સ્ટેનો ચાર્જ કોણ આપશે તો બોલવા તૈયાર નથી। અત્યારે મારી ટિકિટ એ લોકો ચેન્જ કરીને સાંજની આપી છે। મારે 6 તારીખે અમદાવાદથી હૈદરાબાદ અને હૈદરાબાદથી ત્રિવેન્દ્રમ જવાનું હતું। એરપોર્ટ આવ્યો હું। અમદાવાદથી હૈદરાબાદ ફ્લાઇટ મળી રહી હતી પણ હૈદરાબાદથી ત્રિવેન્દ્રમ જે કનેક્ટિવિટી હતી તે નથી મળતી, એટલે આજે 8 તારીખની મને એક્સચેન્જ આપી છે અમદાવાદ હૈદરાબાદ અને હૈદરાબાદ ત્રિવેન્દ્રમ। હવે આજે અમદાવાદ હૈદરાબાદ કેન્સલ છે, હૈદરાબાદ ત્રિવેન્દ્રમનું શું છે એ મેં ચેક કરાવવા આપ્યું છે।